અનામતના કારણે બાંગ્લાદેશ અત્યારે ભડકે બળી રહ્યું છે, એટલે સુધી કે ત્યાંના જે વડાપ્રધાન છે શેખ હસીના, એમને ભાગીને ભારત આવી જવું પડ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે પ્રદર્શનકારીઓ કદાચ એમના ઢાકાના નિવાસસ્થાન પર હુમલો કરી બેસે એવી પણ સ્થિતિ આવી ગઈ હતી. આર્મી દ્વારા જાહેરાત કરવામાં આવી કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ચલાવવામાં આવશે. આ રવિવારે બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓમાંથી 100 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અત્યાર સુધીમાં આ સમગ્ર આંદોલનના કારણે 300 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું કહેવામાં આવે છે. તો આ આખી ઘટના છે શું અને શા માટે અનામત આંદોલનના કારણે બાંગ્લાદેશમાં આટલી મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે એ ટૂંકમાં સમજી લઈએ. હવે આ આખા મુદ્દાની જડમાં છે અનામત. બાંગ્લાદેશને જ્યારે 1971માં મુક્તિ મળી, પાકિસ્તાનમાંથી અલગ થયું, ત્યારે 1972 પછીથી આ જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના, એમના સંતાનોને 30% જેટલી અનામત સરકારી નોકરીઓમાં મળશે એ પ્રકારનો એક ક્વોટા રજૂ કરવામાં આવ્યો હતો. આ કોટા 2018 સુધી ચાલતો હતો અને 2018માં આ જે સરકાર છે શેખ હસીનાની સરકાર, એ જ સરકાર દ્વારા આ કોટાને નાબૂદ કરવામાં આવ્યો હતો. કારણ કે ઘણા બધા લોકો એ પ્રકારનો વિરોધ કરી રહ્યા હતા કે 30% જેટલી વધારે અનામત એ સ્વાતંત્ર્ય સેનાનીઓના પુત્રોને મળી જાય તો એ ખૂબ મોટો આંકડો કહેવાય. એના કારણે સમાજના બીજા બધા લોકો સાથે અન્યાય થઈ શકે છે. આ પ્રકારની માંગણીઓ હતી. આ થઈ ગઈ પહેલી વાત. હવે બીજી વાત, જે લોકોને અનામત મળતી હતી એ સ્વાતંત્ર્ય સેનાનીના દીકરા દીકરીઓ જે પણ અનામત મેળવતા હતા એ લોકો હાઈકોર્ટમાં પહોંચ્યા. એમણે હાઈકોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો અને ત્યાર પછી હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે જે અગાઉની કોટા સિસ્ટમ છે એ બરાબર છે અને એ ચાલુ રહેવી જોઈએ. ત્યાર પછીથી ફરીથી પ્રદર્શનો થયા અને ફરીથી આ કોટાને દૂર કરવા માટે માગણી થઈ. એટલા માટે સરકારે સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને સર્વોચ્ચ અદાલતે ફરીથી એવો ચુકાદો આપ્યો કે હાઈકોર્ટના ચુકાદાને કેન્સલ કરવામાં આવશે અને અનામતનો કોટા દૂર કરવામાં આવશે. 93% જેટલી નોકરીઓ એ ફ્રી કરવામાં આવશે અને માત્ર 7% પર અનામત લાગુ પડશે. આ 7%માં ધાર્મિક લઘુમતી પણ આવી જાય છે. આ 7%માં જે સ્વાતંત્ર્ય સેનાનીના દીકરા દીકરીઓનો કોટા હતો એ પણ આવી જાય છે. એટલે 7% પર જ અનામત લાગુ પડશે એ પ્રકારનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો. બાંગ્લાદેશમાં જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ખરેખર તો જૂન મહિનાથી થઈ રહ્યા છે. જૂન જુલાઈમાં પણ ઘણા બધા લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા અને પ્રદર્શન હિંસક પણ બન્યા હતા. ઘણા બધા પ્રદર્શનકારીઓએ જીવ ગુમાવ્યો હોવાના કારણે એવી પણ માંગ કરવામાં આવી કે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દેવું જોઈએ અને જે લોકોએ જીવ ગુમાવ્યા છે એમના પરિવારજનોની માફી પણ માંગવી જોઈએ. એટલે આમ જોઈએ તો પ્રદર્શનકારીઓની માંગ તો પૂરી થઈ ગઈ છે. કોટા હટાવી દેવામાં આવ્યો છે, રિઝર્વેશન હટાવી દેવામાં આવ્યું છે, પણ એમ છતાં આ લોકોની માંગ હવે એ છે કે વડાપ્રધાને રાજીનામું આપવું જોઈએ અને લોકોની માફી માંગવી જોઈએ. તો બીજી તરફ વડાપ્રધાન એવું કહી રહ્યા છે કે આ લોકો એ વિદ્યાર્થીઓ નથી, એ ખરેખર આતંકીઓ છે અને એમણે દેશમાં આતંક ફેલાવાના કારણે આ સમગ્ર પ્રદર્શન કર્યું છે. હવે મુદ્દો એટલો ગંભીર થઈ ગયો છે કે રવિવારે હિંસક પ્રદર્શનોના કારણે 100 લોકોએ જીવ ગુમાવ્યો, જે બાંગ્લાદેશમાં અત્યાર સુધી કોઈ પણ પ્રદર્શનમાં જીવ ગુમાવ્યાનો સૌથી મોટો આંકડો છે. વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશની રાજધાની ઢાકા જ નહીં, પોતાનું નિવાસસ્થાન છોડીને ભારત ભાગી આવવું પડ્યું છે. એના પણ કેટલાક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે કે કઈ રીતે આર્મીની મદદથી એમણે ભાગવું પડ્યું. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે 1971 પહેલાં બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. ત્યાર પછીથી એ પાકિસ્તાનમાંથી અલગ થયું. બાંગ્લાદેશના એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં શેખ મુજીબુર રહેમાન, કે જે અત્યારના વડાપ્રધાન શેખ હસીનાના પિતા હતા, એમણે મોટો ભાગ ભજવ્યો હતો. 1975માં બાંગ્લાદેશમાં તખ્તાપલટ થયો અને શેખ મુજીબુર રહેમાનની હત્યા કરી દેવામાં આવી. ત્યારે પણ શેખ હસીના ભાગીને ઇન્ડિયા આવ્યા હતા અને ભારતમાં ઇન્દિરા ગાંધીએ એમને આશરો મળે એ પ્રકારની વ્યવસ્થા કરી હતી. એટલે આ બીજી વખત છે કે જ્યારે શેખ હસીના અને તેમના પરિવારને ભારતમાં શરણ આપવામાં આવી રહ્યું છે. મિત્રો, આશા છે કે આ વિડીયો જોઈને તમને બાંગ્લાદેશની સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મળી ગઈ હશે અને તમને સમજાઈ ગયું હશે કે શા માટે ત્યાં આંદોલન થયું અને શા માટે એના વડાપ્રધાનને ભાગી જવું પડ્યું. આ જ પ્રકારના બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સને ફોલો કરી લો.